ગઈકાલે એક યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બનેલો અને એમાં હત્યાનો ગુનો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલો છે. એમાં જે મરણ જનાર છે એને એની સાથે મૈત્રી કરારથી રહેતા સંજય ભારતી ગોસાઈ છે. એમણે એમનું ગળું દબાઈ અને એમની હત્યા કરેલી હતી. પહેલા શંકા હતી, શંકાના આધારે જે શકમન છે એને પકડી અમારી ટીમ, પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા, અને એની પ્રાથમિક પૂછપરછ કરતા એણે ગુનો કબૂલેલો હતો. અને બાદ એની જે સંજય ભારતી છે એની મારી જ જાત તપાસનો બનાવ હોય, હું તપાસ કરી રહી છું એની, અને અમારા દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે. આજે આગળ એની વધુ તપાસ કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. હત્યા કરવાનું પ્રાથમિક કારણ અત્યારે જે આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે એ પ્રમાણે બંનેને જે તે સમયે વાસણ સાફ કરવા બાબતે બોલાચાલી થયેલી હતી. બીજા પણ જૂના ઝઘડાઓ હતા, પણ વિગતવાર એની પૂછપરછ કરવાનો હજી તપાસ ચાલુ છે, તો વધુ વિગત મળી એથી જણાવવામાં. ખાસ કરીને હત્યાનો બનાવ ક્યારે બન્યો હતો અને ત્યારબાદ આરોપી છે તે કઈ કઈ જગ્યાએ નાસ્તો કરતો હતો, શું કહેશો? આરોપીના કહેવા પ્રમાણે હત્યાનો બનાવ છે કાલે ગઈકાલે નહીં પણ પરમ દિવસે રાત્રે સાંજે 7:30 થી 8 વાગ્યાની આસપાસ બનેલો હતો. એ પછી આરોપી છે એણે પોતાના જે બાળક છે, આ બેનનું જે બાળક છે એને ટ્યુશનથી લેવા પણ ગયેલા છે. ટ્યુશનથી લાવી અને એના નાનાના ઘરે પણ મોકલેલો છે બાળકને. એટલે હત્યા કર્યા પછી આરોપીએ એ બાળક છે એને એના નાનાના ઘરે મોકલી અને પોતે પોતાના કામ ઉપર જતા રહેલું છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ કઈ સામે આવ્યું છે? ના, હાલ એવો કોઈ એનો ગુનાહિત ઇતિહાસ જણાયો નથી.